નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા શહેરના લાલબાગ પાસે આવેલા રોયલ મેળામાં એક દુર્ઘટના થતાં ટળી ગઈ છે। નાના બાળકોની રાઇડમાં લોક ખુલી ગયું હતું। નાનું હેલિકોપ્ટર રાઇડ જેમાં બાળકો બેઠા હતા, અચાનક જ હેલિકોપ્ટરનું લોક ખુલી ગયું। બાળકી નીચે પડતા લોકોએ બૂમાબૂમ કરી મૂકી હતી। રાઇડ ચલાવનારે તરત જ રાઇડ બંધ કરી દીધી હતી। જોકે બાળકીને સામાન્ય ઈજા પહોંચી છે। સમગ્ર ઘટનાનો એક વિડીયો સામે આવ્યો છે। લાલબાગ પાસે આવેલ રોયલ મેળાની આ ઘટના છે કે જ્યાં અચાનક જ રાઇડનું દરવાજાનું લોક ખુલી જતાં બાળકી નીચે પડી ગઈ હતી અને તેને સામાન્ય ઈજા પહોંચી છે। છોકરાને રાઈડમાં બેસાડ્યા હતા તો એ ભાઈ ખબર નહીં ફૂલ સ્પીડ કરી દીધી એકદમ રાઈડની, તો છોકરા પછી ચાલુ રાઈડમાં પડવા માંડ્યા। દરવાજા પણ ખુલી ગયા, છોકરા ચાલુ રાઈડમાં પડ્યા। કેટલા બાળકો પડ્યા હશે નીચે અંદાજે? લગભગ આ પહેલો પડ્યો, પછી એના પછી બીજા 2-3 પડ્યા। બાળકને કંઈ વાગ્યું છે? અને અહીંયા માથામાં થોડું વાગ્યું છે। કોઈ મોટી જાનહાની નથી થઈ? ના, એવું નથી, પણ આ પડ્યા ચાલુમાં। અહીં કંઈ બીજું હોત ને વાગે એવું સાધન તો છોકરાને વાગી જતું। કેટલા છોકરા પડ્યા અંદાજે? 4 જેવા।